અત્યારમાં દીકરાનો ફોન. હેલો. હા બેટા બોલ. કેમ આજે અત્યારે ઓફિસના સમયમાં ફોન કર્યો? કેમ આમ અવાજ ટેન્શન વાળો લાગે છે? કંઈ થયું છે? શું થયું? માથાકૂટ થઈ એમ બેયને? શું હતી વાત? શું હતી એમ કે પૂરી મને? શું નથી સમજતી એ? હા. શું તું ગુસ્સામાં હતો એમ? ઓફિસનું ટેન્શન હતું? તો તારાથી હાથ ઉપડી ગયો એમ? એમાં આટલું બધું ગુસ્સે થઈને હં સંભળાવે છે, પિયર જવાનું કહે છે, એવું બધું છૂટાછેડાની વાતો કરે છે એમ? આટલી વાતમાં એમ? હા સાચી વાત છે, આટલી વાતમાં. હા શું કહેતું તું? સહન તો કરવું પડે ને થોડું ઘણું. ગુસ્સામાં થઈ ગયું એમાં શું? ના ના બરાબર છે તારી વાત. સહન શક્તિથી સંબંધ ટકે. હં આવું તે ક્યાંથી શીખ્યું બેટા? મેં તો તને એકલા પંડે મોટો કર્યો પણ આવું નથી શીખવાડ્યું ક્યારે. હા સોસાયટીમાં આવું જ ચાલે ને. હા સ્ત્રીઓએ સહન તો કરવું પડે બરાબર છે. હા તું એમ જ શીખ્યો છે ને. તારી આસપાસ બધાને એમ તો થતું હોય. હા એ મેં તો નથી શીખવાડ્યું પણ તું તો શીખી ગયો જાતે હે ને. સારું કંઈ વાંધો નહીં ચાલ. હું એની સાથે વાત કરું છું વહુ સાથે. હું એને સમજાવું છું તું ચિંતા ના કર. સાંજે ઘરે જા બધું બરાબર થઈ જશે. હું વાત કરું છું હમણાં. હા હા હમણાં જ વાત કરું છું. બસ ચિંતા ન કરતો. ના ના બરાબર છે ગુસ્સામાં થઈ જાય એમાં શું છે. હા હા હું કહી દઉં છું. તું સહેજે ચિંતા ના કરતો. સમજાવી દઉં બરાબર વહુને સમજાવી દઉં. હા શું થયું બેટા? હા 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 મને વાત કરી. હિરેને વાત કરી એટલે જ તને ફોન કર્યો. ના ના બરાબર છે. હવે જો હું તને સમજાવું છું એમ જ કરજે બરાબર. હા હા આપણી બેની વાત થઈ એ પ્રમાણે જ તારે કરવાનું છે. વાગી ગયા સાંજના. હવે બરાબર પહોંચતો જશે ઘરે. આવી ગયો ફોન પહોંચી ગયો લાગે છે ઘરે. હા બેટા પહોંચી ગયો ઘરે. ક્યારનો આવી ગયો? વેલો આવી ગયો તો. હે આટલું કેમ ગુસ્સામાં વાત કરે? શું થયું? શું શીખવાડ્યું એમ કે મેં? અરે તું કહેતો તો એ જ શીખવાડ્યું છે. તે તો કીધું ને સહન શક્તિથી સંબંધ ટકે. તો મેં એને એ જ કીધું કે મારો દીકરો તો કેટલો સમજુ છે એવું કહે છે કે સહન શક્તિથી સંબંધ ટકે. શું એને તારા પર હાથ ઉપાડ્યો એમ? તો બેટા આજે એને ગુસ્સો આવી ગયો હશે. એ પણ તો નોકરી કરે છે ને. ઓફિસનું ટેન્શન હશે તો ઉપડી ગયો હશે હાથ. એમાં શું? તું તો કહેતો હતો કે સહન શક્તિથી સંબંધ ટકે. તો થોડું તું સહન કરી લે, થોડું એ કરી લે. સંબંધ ટકાવવો હોય તો સહન શક્તિ તો જોઈએ ને. અને આટલો સારો ગુણ હોય સહન શક્તિનો તો એ તો બેય કરવો પડે ને. બંને અપનાવવો પડે. કેમ કે સંબંધ એનો એકનો થોડો બેટા તારો છે ને. તો થોડું સહન તું કરી લે. શું એવું થોડી સહન કરવાનું હોય? હા બરાબર છે. તો એવું સહન ન કરવાનું હોય તો એને શું કામ કરવાનું? હા મારા દીકરા હવે સમજો બરાબર. બેટા તું આ સોસાયટીના આ બધા ગુણો ના શીખે એટલે જ મેં તારો એકલપંડે ઉછેર કર્યો. તને મેં ક્યારેય એવું નથી શીખવાડ્યું કે સ્ત્રીને સહન કરવાનું હોય. જે વસ્તુ સારી છે, સારો ગુણ છે, એ તો દીકરો હોય કે દીકરી બધાએ અપનાવવાનું હોય. તો પછી આ સહન શક્તિ ક્યાંથી આવી? અને જે સંબંધમાં કોઈ એકની સહન શક્તિથી સંબંધને ટકાવવો પડે એ સંબંધ ખેંચાય, એ સંબંધ ખીલે નહીં. હવે નક્કી તારે કરવાનું છે કે તમારે તમારા સંબંધને ખીલવવો છે કે ખેંચવો છે. બરાબર. તો આ સંબંધની જવાબદારી માત્ર મારી વહુની નથી, તારી પણ છે. એટલે સંબંધને ખીલવવા માટે સમજ શક્તિ જોઈએ, સહન શક્તિ નહીં. તો યાદ રાખજે સમજ શક્તિ તારે પણ અપનાવવી પડશે. માત્ર એની પાસેથી સમજની અપેક્ષા નથી રાખવાની. અને જો સહન કરવાનું હોય તો તારે પણ કરવું પડશે. સંબંધની જવાબદારી બંનેની છે, માત્ર મારી વહુની એકની નહીં. એટલે એ વાત ભૂલી જજે કે સ્ત્રીને સહન કરવું પડે. બરાબર. મેં તને ક્યારેય આવું નથી શીખવાડ્યું. તો તારા સંબંધને ખીલવવાની જવાબદારી તમારી બેયની છે, એની એકની નથી. એટલે આજ પછી જો એના પર હાથ ઉપાડ્યો છે તો હું પણ એને આ જ શીખવાડીશ.